નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. આપની સાથે હું છું નવીન દાફડા. સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાધનપુર પાસે 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રે 9:29 કલાકે આ ભૂકંપનો આંચકો ઉત્તર ગુજરાતમાં અનુભવાયો છે. રાધનપુર પાસે 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ગુજરાતમાં અનેકવાર આવા સમાચાર સામે આવે છે. વધુ એકવાર આવા સમાચાર પ્રાપ્ત થયા છે. આ જ મુદ્દે વધુ માહિતી માટે સંવાદદાતા નિકુંજ જોડાયા છે. નિકુંજ, શું છે વધુ વિગતો? ઉત્તર ગુજરાતની ધરા ફરી એકવાર ધ્રુજી છે. સામાન્ય રીતે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર આ પ્રકારના હળવા આંચકો આવતા હોય છે. તે જ પ્રકારનો ભૂકંપ ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે નોંધાયો છે. 2.8ની તીવ્રતાનો આ ભૂકંપ છે અને રાત્રે 9:30 કલાકે આ ભૂકંપ જે છે તે આવ્યો છે. રાધનપુરથી 23 કિલોમીટર દૂર આ ભૂકંપનું એપી સેન્ટર માનવામાં આવે છે. અલબત્ત તીવ્રતા ખૂબ ઓછી છે. આ તીવ્રતાના કારણે કોઈ નુકસાની થઈ હોય તે પ્રકારના કોઈ સમાચાર નથી, પરંતુ ઉત્તર ગુજરાતની બેલ્ટની અંદર ભૂકંપની એક્ટિવિટી સામાન્ય રીતે ઓછી નોંધાતી હોય છે, પરંતુ આજે રાત્રે 2.8ની તીવ્રતાની ભૂકંપની એક્ટિવિટી ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે નોંધવામાં આવી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો નિકુંજ.